બોલીએ કૃષ્ણ કનૈયા લાલ કી જય. આજના શુભ દિને તમામ શ્રોતાજનોને મારા હૃદયભાવપૂર્વક જય શ્રી કૃષ્ણ. હરિ ઓમ દેવ શાંતિ અંતરિક્ષ શાંતિ પૃથ્વી શાંતિરાપ શાંતિરોહદય શાંતિ વનસ્પતય શાંતિ વિશ્વેદેવા શાંતિ બ્રહ્મ શાંતિ સર્વગો શાંતિ શાંતિ શામા શાંતિ રેધિ. એક વખત ભગવાન કૃષ્ણ પાસે અર્જુન ગયા અને અર્જુને વાત કરી કે હે પ્રભુ, ઘણા બધા માણસો એ પોતે એ દુઃખી હોય છે, તો એમનું દુઃખ દૂર થાય એના માટે શું ઉપાય કરવો જોઈએ? ત્યારે આ ભગવાન એ કૃષ્ણ અર્જુનને કહે છે કે હે અર્જુન, ખરેખર જે વ્યક્તિ દુઃખી થતા હોય એ એમનો વિચાર એ એમને દુઃખી કરે છે. હંમેશના માટે શુદ્ધ વિચાર હોય અને આગળ વધવાનો જો વ્યક્તિ પ્રયત્ન કરે તો એ પોતે દુઃખી થતો નથી. હું તમને એક કથા કહું છું, એ કથા દ્વારા આપને સમજાઈ જશે. આમ ભગવાન કૃષ્ણે અર્જુનને કહે છે. એક વખત ભગવાન આ પોતે કૃષ્ણ અને અર્જુન એ પોતે એ ફરતા ફરતા એક ગામની અંદર જાય છે. તો એ ગામની અંદર જોયું તો એ ગામથી દૂર એક માણસ એ ત્યાં રહેતો હતો અને એ પોતે એક તૂટી ફૂટી એની ઝૂંપડી હતી. એટલે ટાટપત્રીમાંથી અને પોતે એ ઝૂંપડીની અંદર રહેતો હતો. એટલે ભગવાન કૃષ્ણએ અર્જુનને કહ્યું કે આપણે આ જે તૂટી ફૂટી જે છે ઝૂંપડી, ત્યાં આપણે એક રાત વાસો રહેવાનો છે. એટલે અંદરથી જે ઝૂંપડીવાળા જે ભાઈ હતા, અત્યંત ગરીબ, એમને આ અર્જુને બોલાવ્યા અને અર્જુને કહ્યું કે તમે શું ધંધો કરો છો? ત્યારે પેલા ભાઈએ વાત કરી કે હું મારી પાસે આ એક ગાય છે, તો ગાય રાખી છે એટલે એ દૂધ આપે છે અને એના દૂધનું હું વેચાણ કરી અને અમારા છોકરાઓનું અને અમારા પોતાનું ગુજરાન અમે ચલાવીએ છીએ. બોલે એમ તો કે હા, સારું. હવે આ જે અર્જુન છે તે પેલા જે ગરીબ માણસ હતા એમને વાત કરી કે અમારે તમારે ત્યાં એક રાત્રિ રોકાણ કરવું છે. એટલે પેલા ભાઈએ હા પાડી. એટલે ત્યાં રાત્રિ રોકાણ કરે છે. એટલે ભગવાન કૃષ્ણએ આ અર્જુનને મધ્યરાત્રિએ જગાડ્યો અને કહ્યું કે અર્જુન, ચાલ ઉઠ, આપણે અહીંથી હવે નીકળી જવાનું છે. એટલે ભગવાન કૃષ્ણએ અર્જુનને કહ્યું કે આ જે ગાય છે તે ગાય આપણે સાથે લઈ જઈએ અને આપણે રસ્તાની અંદર વચ્ચે છોડી દઈશું. એટલે પેલો અર્જુન એ વિચાર કરે છે કે ભગવાન તો ખરેખર અનંત એ દાન આપવાવાળા છે અને ભગવાન તો બધાને સુખી કરવાવાળા છે, તો ભગવાને આવું કેમ કહ્યું હશે? પરંતુ અર્જુન એ ભગવાનને પૂછતા નથી, કારણ કે ભગવાનની આજ્ઞામાં રહે છે. ભગવાન જેમ કે તેમ આ અર્જુન કરે છે. એટલે અર્જુને આ ગાય લીધી પેલા ગરીબના ઘરેથી અને રસ્તા વચ્ચે છોડી દીધી અને પછી પોતે એ ભગવાન કૃષ્ણ એ દ્વારિકાની અંદર જાય છે અને ઘણો સમય એ ત્યાં રાજ કરે છે. ત્યાર પછી જે અર્જુન હતો એને વિચાર આવ્યો 10 વર્ષે કે ખરેખર ભગવાને આવું કેમ કર્યું હશે. એટલે અર્જુનને થયું કે લાવ, હું જોવા માટે તો જાઉં પેલા ગામની અંદર. એટલે આ જે અર્જુન હતો એ જે પેલા જ્યાંથી ગાય છોડી હતી એની વચ્ચે છોડી દીધી હતી ગરીબના ઘરેથી, એ ગરીબના ઘરે આ અર્જુન જાય છે. એટલે ત્યાં જઈને જોવે છે તો એક સારામાં સારું મકાન બનાવેલું હતું અને આજુબાજુ એકદમ લીલોતરી અને હરિયાળી હતી. ઝાડ ઉપર કેટલાક ફળ લાગેલા હતા, બગીચો હતો અને સારું એવું અનાજ ત્યાં પાકતું હતું. એટલે આ અર્જુન ત્યાં ગયો એટલે વિચાર કર્યો, ઘડીભર તો ઊભો રહ્યો કે ખરેખર અહીંયા જે પેલા ગરીબ માણસ હતા એ અહીંયાથી બીજી કોઈ જગ્યાએ જતા રહ્યા હશે અને અહીંયા કોઈ પૈસાદાર માણસ આવી અને વસવાટ કર્યો હશે એટલે આ સારું મકાન બનાવ્યું હશે. આમ વિચાર કરતા હતા ત્યાં જ પેલો ગરીબ જે માણસ હતો
એ ઝાડને પાણી સિંચતો હતો. એટલે પાણી સિંચતા આ અર્જુન એ તે ગરીબ માણસને ઓળખી ગયા, અને જે ગરીબ માણસ હતો એ પણ અર્જુનને ઓળખી ગયો. અને આ અર્જુને પેલા માણસને પૂછ્યું કે આ મકાન કોનું છે? ત્યારે પેલો જે માણસ હતો પહેલાં જે ઝૂંપડીની અંદર રહેતો, તાડપત્રીની અંદર, એ કહેવા લાગ્યો કે મારું મકાન છે. તો પછી કહે કે આ બધું તે ક્યાંથી મેળવ્યું એમ? ત્યારે એ પેલો ગરીબ માણસ હતો એ પોતે કહેવા લાગ્યો કે એક વખત તમે અહીંયા આવ્યા હતા તે દિવસ જ મારી ગાય ખોવાઈ હતી, એટલે હું નિરાધાર બની ગયો હતો. પછી મેં ઉચ્ચ વિચાર કર્યો કે હવે આમ બેસી રહેવાથી મારું જીવન ગુજરાન, આ મારી પત્ની અને બાળકોનું ચાલે નહીં, હું શાની અંદરથી ગુજરાન ચલાવીશ. એટલે મેં વેપાર ધંધો કરવાનું શરૂ કર્યું. એટલે વેપારની અંદરથી મને સારા એવા પૈસા મળ્યા. એટલે પછી મેં આ એક સારું મકાન બાંધ્યું અને આ જમીન પણ ખરીદી, અને એની અંદર સારામાં સારું આ અનાજ પાકે છે, અને આ ઝાડોની અંદરથી ફળ ફૂલ એ મેળવી અને એના પણ પૈસા હું મેળવી શકું છું, અને અનાજના પણ મને પૈસા મળે છે. આમ જો તે દિવસે ગાય મારી જો તે દિવસે એક ચોરાઈ ના હોત તો હું આટલું મેળવી શક્યો ના હોત. કારણ કે મારો વિચાર નાનો હતો કે એક ગાયની અંદરથી મારું ભરણ પોષણ થતું હતું. એટલે હું આળસુ હતો અને હું એવી રીતે જ અત્યાર સુધી જીવન જીવતો હોત. પરંતુ જે દિવસે મારી ગાય અહીંયાથી ગઈ તે દિવસથી મેં ઉચ્ચ વિચાર કરી અને તનતોડ મહેનત કરવાનું શરૂ કર્યું, પરિશ્રમ, તો હું સારામાં સારું ધન પ્રાપ્ત કરી શક્યો છું. માટે આમ ભગવાનને દરેકને ઘણું બધું આપવું છે, પરંતુ સામે જે વિચારવાળા છે તે પોતાના નાના વિચારથી જે કંઈક કરતા હોય એટલું જ કરીને બેસી રહે છે, આળસુ જીવન જીવે છે, અને તેમના જે વિચાર હોય છે તે નાના હોય છે. પરંતુ હંમેશના માટે મોટા વિચાર રાખી અને પોતે જો પરિશ્રમ કરે તો ભગવાન કે અનંત 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 ઘણું ધન હું આપવા માટે તૈયાર છું. માટે આપણે આપણા જીવનની અંદર નાના વિચારો નહીં પણ મોટા વિચારો રાખવા જોઈએ, અને એ માટે આગળ વધવું જોઈએ. આમ અર્જુનને સમજાઈ ગયું કે ખરેખર એ વ્યક્તિ દુઃખી થતો હોય તો પોતાના નાના વિચારથી અને જે કંઈ નાનું કાર્ય કરતો હોય એટલા કાર્ય કરવાથી જ એને પોતાનું પોષણ મળતું હોય, એટલે પોતે એ આળસુ રહે છે, પરંતુ આગળ વધવા પ્રયત્ન કરતો નથી. પરંતુ જે કોઈ વ્યક્તિ આગળ વધવા પ્રયત્ન કરે છે એ અનંત અનંત ઘણું ધન અને સુખ પ્રાપ્ત કરે છે. એ જ આજના શુભ દિને પ્રાર્થના બોલી. કૃષ્ણ કનૈયા લાલ કી જય.